જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો. હવે જે આપણે પોલીસ ભરતી બાબતે વાત કરતા હતા એમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. આમાં કોઈ હવે ફેરફાર નહીં થાય અને ઘણા બધા કેન્ડિડેટને માર્ક આમાં વધેલા છે અને જેને ખોટા ગણી નાખ્યા હતા કે ભૂલાઈ ગયા હોય એ લોકોના 1-2 માર્ક ઘટેલા પણ છે. તો ઘણા બધાનું તો ઘણા મિત્રોનું તો એવું છે કે એને 4-5 માર્કનો ડિફરન્ટ પડી જાય છે. તો પછી ક્યાં તો મેરિટની લિસ્ટની બહાર આવી જાય છે અને ક્યાં મેરિટ લિસ્ટની અંદર આવી જાય છે. હવે આપણે આગળની પ્રોસેસ જોતા પ્રોસેસ થોડી ફાસ્ટ હાલ છે, બરાબર છે. આ ચોમાસું પત્તા ટૂંકમાં શિયાળામાં એવું લાગે છે કે ટ્રેનિંગ ચાલુ થઈ જવી જોઈએ અને ફટાફટ પ્રોસેસ ચાલુ થઈ જાય. અત્યારે સીસીટીવીનું કામ ચાલુ છે. જે ક્લાસમાં સીસીટીવી લાગેલા હતા એ લોકોને સીસીટીવી જોવાનું કામ ચાલુ છે, બરાબર છે. ઘણા મિત્રો હવે ચિંતામાં આવી ગયા છે, ફાઇનલ મેરિટના માર્ક આવી ગયા છે એટલે. તો હવે અલગ અલગ ક્લાસીસમાં જે એનાલિસિસ આવતા હોય એ જોતા હોય છે, અલગ અલગ ક્લાસીસમાં ફોન કરતા હોય છે, વારા ઘણીએ ફોન કરતા હોય છે કે કેમ થશે શું થશે. હવે કર્મ તો આપણે કરી નાખ્યું છે, હવે ફળ તો એ આપણને મળશે. આપણે જેટલું કર્મ કર્યું છે એટલું આપણે ફળ મળવાનું છે. પણ મિત્રોને ઘણાને ચિંતા રહેશે અને ઠેઠ સુધી ચિંતા રહેવાની જ છે, કારણ કે આ ગવર્મેન્ટ જોબનું આ રહે છે કે કેમ થશે શું થશે. 150 માર્ક હશે એને કેવી ચિંતા છે કે મને હવે અનારામ મળશે કે આરામ મળશે. પછી એ તો ઓકે થઈ ગયો, હાલો અનારામ મળ્યું. તો પછી પાછા એવી ચિંતા આવશે કે કયો જિલ્લો મળશે, હાલો જિલ્લો મળી ગયો. પછી પાછી એવી ચિંતા થાય છે કે પોલીસ સ્ટેશન મળશે કે ટ્રાફિકમાં મળશે, હાલો પોલીસ સ્ટેશન મળી ગયું. તો પછી એવી ચિંતા થશે કે પોલીસ સ્ટેશને કયો મને જગ્યાએ નોકરી મળશે. પોલીસ સ્ટેશનમાં આપણે અલગ અલગ જગ્યાએ નોકરી હોય છે, બરાબર છે. એટલે આવી ચિંતાઓ તમારી નો કોઈ અંત નથી રહેવાનો. એટલે અમને તો એવું કાંઈ બહુ ટેન્શન નથી, પણ અમે થોડા રિલેક્સ થઈ જાઓ. આપણે એક્ઝામ આપી દીધી છે, હવે જે થવાનું છે એ આગળ જોતા જઈશું. હમણે 2-4 નવી ભરતી આવતી હોય તો એમાં તમે થોડી ઘણી તૈયારી વ્યવસ્થિત કરો અને એમાં પણ એપ્લાય કરો, કારણ કે હવે બધી ભરતીઓ ધીમે ધીમે સ્ટાર્ટ થઈ છે. તો એક ભરતી ઉપર અટકી જશો તો પછી ભવિષ્યમાં તકલીફ પડશે. પણ જેને ખાખી જ પહેરવી છે, ખાખી જ ખપે, આપણે એક સ્લોગન હતું કે ખાખી જ ખપે, બીજી નોકરી કરવી જ નથી, તો પછી નેક્સ્ટ ભરતી આવવાની છે. જેને મિત્રોને તકલીફ પડી છે કે પાર્ટ A-B માં, તો નેક્સ્ટ ભરતી અત્યારથી પ્રિપરેશન ચાલુ કરવી પડે છે. આપણે એક એ કહેવાનું હતું, આપણા મિત્રોએ આપણને કીધું હતું કે સાહેબ બધા વિડીયો જોઈ લે છે, લાઈક અને સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. ભાઈ વિડીયોમાં મજા આવતી હોય કે તમને એમ લાગતું હોય આપણને પ્રેક્ટિકલ માહિતી મળે છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. બાકી વધારે આપણે કોઈને ફોર્સ કરતા નથી, ખબર જ છે કે આ બધું હાલ્યું જાય. અને આપણે કાંઈ આના માધ્યમ ઉપર આપણું હાલતું એવું નથી. આપણે વ્યવસ્થિત નોકરી છે, વ્યવસ્થિત આપણે ખાઈ પીએ છે અને શાંતિ છે. તમે પણ આ રીતના નોકરી લઈ લેશો અને એક તમે જીવનમાં સંતોષ માની લેશો તો આ નોકરીમાં બહુ શાંતિ છે. થોડુંક ભાગદોડ રહેશે, તૈયારી જ રાખજો કે પોલીસની નોકરી લીધી એટલે ભાગદોડ અને ઠેલો તૈયાર જ રાખવાનો છે. ગમે ત્યારે બંદોબસ્તમાં હોઈ જવાનું અને પાછું આવતું રહેવાનું. પણ એક તમે બંદોબસ્તમાં ગયા 8 કલાક તમે ત્યાં બંદોબસ્ત કર્યો, પછી બીજી 4-5 કલાક તમે એટલા વિસ્તારમાં નજીકમાં તમે હરીફરી શકો, આવી માન્યતા સાથે જવાનું. કે રોતા નોકરી કરવી હોય તો પોલીસમાં તમે બહુ હેરાન થશો, બહુ, કારણ કે થોડુંક હાર્ડવર્ક વાળી નોકરી છે, થોડીક તમારું ટાઈમ માંગી લે એવી નોકરી છે, બરાબર છે. પણ અત્યારે આપણે મેરિટ લિસ્ટની વાત કરતા હોય તો 128 વાળા વિદ્યાર્થી છે એને એવો વિચારે છે કે મારે SRP આવી જાય ને તોય ઘણું, કે મને જેલ સિપાઈ મળી જાય તોય ઘણું. એટલે 150 વાળો પણ ચિંતામાં છે, 128 વાળો ચિંતામાં છે, 125 વાળો ચિંતામાં છે કે હવે શું થશે કેમ થશે.
પણ બધા મિત્રોએ સારી એવી પ્રિપરેશન કરેલી છે, એટલે બહુ ટેન્શન લેવાની વાત નથી. પણ એક વસ્તુ એ બી છે કે જે બી બધા મિત્રોએ પરીક્ષા આપી છે કે બધા પાસ થવાના નથી. જેટલી જગ્યા છે એટલા જ સિલેક્ટ થશે, પછી એક કઈ જણો વધારે આમાં એન્ટર નહીં થઈ શકે. એટલે આ એક સત્ય હકીકત આપણે પેલા આપણા માઇન્ડ સેટમાં તૈયાર રાખવી પડશે કે હવે જે આગળનો જે હવે પ્રોસેસમાં આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ડીવી માટેનું, એમાં તો એ ઘણા બધા મિત્રો સાઈડ થઈ જાય છે અને ઘણા બધા મિત્રો અંદર આવી જાય છે. પણ જે સાઈડ થવાના મિત્રો છે તો એને નાસીપાસ નથી થવાનું. પહેલી ટ્રાય હોય, બીજી ટ્રાય હોય, 3 ટ્રાય હોય. એવું નથી કે તમે એક ભાઈની કોમેન્ટ હતી કે સાહેબ મેં 3 ટ્રાય આપેલી છે પણ મારું સિલેક્શન નથી થયું, તો હવે મારે તૈયારી કરવી જોઈએ કે નથી કરવી? જ્યાં સુધી તમારું ફોર્મ ભરાય ને, જ્યાં સુધી તમારો એજ લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી ટ્રાય કરો. હમણાં એક દાખલો એવો છે કે ભાઈના 35 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, છેલ્લી ટ્રાય હતી અને એને મરણીય વૃત્તિ હતી કે હવે ભાઈ હવે જે થાય આ વખતે ફૂલ લડી લેવું છે. રનિંગ પાસ કર્યું, લેખિત આપી, જેલ સિપાઈમાં વારો આવી ગયો. અત્યારે આપણે અમદાવાદ ખાતે જે ટ્રેનિંગ ચાલુ છે એમાં ભાઈની ટ્રેનિંગ ચાલુ છે, બરાબર. એટલે છે કુદી તમારે વિશ્વાસ, હિંમત અને તમારું ડેડિકેશન એક સાથે રાખી અને તાકાતથી લડવાની છે અને તમને નોકરી મળી જશે. આ નહીં તો પછી બીજી નોકરીની હારોર તમે તૈયારી ચાલુ રાખો, કારણ કે બીજી નોકરી આવતી હોય તો બેસ્ટ. હારોર તમે તૈયારી ચાલુ રાખશો તો તમારું માઇન્ડ એક એક્ટિવેટ રહેશે, તમે કંઈક નવું શીખતા રહેશો. આજે સવાલ વાંચો એવું નથી કે આજ તે એક્ઝામ આવી, આવતી એક્ઝામમાં પણ તમને કામ લાગી શકે. એટલે આ ફાઇનલ મેરિટ આવે ત્યાં સુધી હમણાં એક આ અલગ અલગ ભરતી બધી આવે છે, હું એકાદી ભરતી વ્યવસ્થિત લઈને પાછો તમારી સામે રજૂઆત આપણે કરીશું. પણ અત્યારે થોડું માઇન્ડસેટ રાખો. હમણાં માર્ક મુકાઈ ગયા છે, થોડાક મિત્રોને જે જૂના માર્કમાં ડિફરન્ટ આવતો હોય તો એવી કોઈ કોમેન્ટ કરો કે મારે જૂના માર્ક એટલા હતા અને નવા માર્ક એટલા થયા છે, તો આપણે ફરીથી એક એનાલિસિસ કરવાનું થોડોક ટાઈમ રહેશે તો કરી લઈશું કે જૂના માર્ક 125 હતા અને નવું આમ આપણું મેરિટ લિસ્ટ આવ્યું, જે નવા માર્ક મૂકાણા એની અંદર મારે 129 થયા છે કે 128 થઈ ગયા છે, જૂનામાં કરતાં મારે 3 માર્ક પ્લસ થયા છે. આવી મને થોડી ઘણી કોમેન્ટ તમે મોકલીજો, પણ હકીકત જે માર્ક છે એ જણાવજો, બરાબર છે. બાકી તો એ તો જે મેરિટમાં તમારા માર્ક છે એ જ રહેવાના છે. ઘણા મિત્રો બીજી ચેનલમાં આમ તેમ ખોટા માર્ક મૂકતા હોય, બીજા મિત્રોને ભરમાઈ જાય, આવી વસ્તુ ન કરવી જોઈએ. એટલે જે હકીકત છે એવા તમે માર્ક મૂકો તો આપણે ફરીથી એક એનાલિસિસ કરી જોઈએ. અને બાકી તો આપણે જે પહેલાં મૂકેલો છે વિડીયો મેરિટ કેટલું અટકશે એ પ્રમાણે તે રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ તો તેમ છતાં અમુક વિદ્યાર્થીઓના માર્ક વધેલા છે, તો કદાચ 1 થી 2 માર્કનો ડિફરન્ટ લાગે એવું મને લાગે છે. એટલે કોમેન્ટ કરીજો કે જૂના એટલા માર્ક હતા અને નવા એટલા માર્ક છે, એટલે એનું આપણે જોઈ લઈએ કે થોડાક કેન્ડિડેટને ફેરફાર થયો છે, એનું આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. બાકી કાંઈ નવું છે તો પાછા મળશું. જય હિન્દ, જય ભારત.